ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 5મું ગરીબી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 5 ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરીશું। તો પ્રસ્તાવના સ્વરૂપ વાત કરીએ તો ગરીબીની સમસ્યા એક વિકટ સમસ્યા હોવાથી આયોજન કાળ દરમિયાન સરકાર દ્વારા ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે, જેમાં ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવી, નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો, યોગ્ય કર નીતિ ઘડવી, માનવ મૂડીરોકાણમાં વધારો કરવો, વ્યાજબી ભાવે ચીજવસ્તુ કે સેવાઓ પૂરી પાડવી, રોજગારલક્ષી કાર્યક્રમો ઘડવા, વેતન રોજગારી કાર્યક્રમો તેમજ વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો એની અંદર પહેલો પોઈન્ટ છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। તો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા બજાર ભાવો અને આવક વધારી ગરીબીને ઘટાડી શકાય છે। એટલે કે શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો, કે ખેતી ક્ષેત્રે જો શ્રમિકોની ઉત્પાદકતા વધારતા તેઓની આવક વધવાથી ગરીબીને આપણે ઘટાડી શકાય છે। અને એ માટે ખેતી ક્ષેત્રે શું કીધું છે કે સુધારેલી ટેકનોલોજી, સસ્તા દરે ઉપલબ્ધ કૃષિના સાધનો એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય, તેમજ સુધારેલી માળખાકીય સેવાઓ તેમજ ઉત્પાદન માટેના પૂરતા બજાર ભાવો આ વગેરે પૂરા પાડવામાં આવે છે। ત્યારબાદ બીજો પોઈન્ટ છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। દેશમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો રોજગારીમાં ફાળો મોટો હોવાથી તેમના વિકાસ પર પ્રોત્સાહન આપવામાં આવે તો ગરીબી મોટા પાયા પર નાબૂદ થઈ શકે છે। કે દેશની અંદર જે નાના અને ગૃહ ઉદ્યોગો છે, જે રોજગારીની અંદર એવા ઉદ્યોગોમાંથી એટલે કે લોકોને વધારે પ્રમાણની અંદર રોજગારી પ્રાપ્ત થાય છે। આથી એવા ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે તો ગરીબી મોટા પાયા પર દૂર થઈ શકે છે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ। તો અસંગઠિત ક્ષેત્ર એટલે કે એક ટૂંકા પ્રશ્ન તરીકે યાદ રાખજો, શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે। એટલે કે અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? તો અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો છે, ખેત મજૂરો છે, હાથલારી ચલાવનાર વગેરેનો સમાવેશ થાય છે। રાષ્ટ્રીય આયોગ દ્વારા આવા કામદાર વર્ગોની સ્થિતિ સુધારવા જીવન વીમો, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થા પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવી તથા નાના અને સીમાંત ખેડૂતોની ખેતી માટેની વ્યવસ્થા અને ધિરાણની સગવડોની ભલામણ કરાય છે। ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈશું, ચોથો યોગ્ય કર નીતિનો ઉપયોગ। તો યોગ્ય કર નીતિ એટલે ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ ઓછી છે તેમની પાસેથી ઓછો કર લેવો પડે તેવી કર રાહતો આપવામાં આવે। સરકાર આવકની પુનઃવહેંચણી માટે કર નીતિનો ઉપયોગ કરી જેથી આવકની અસમાનતા ઘટે, પરિણામે ગરીબી પણ ઘટે। એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે કે કર નીતિ દ્વારા જે ધનિક વર્ગ છે, જેમની પાસે આવક ભરી શકે તેટલી શક્તિ છે, તેથી તેની પાસે તેમની ઉપર વધારે કર આપવો અને જે ગરીબ વર્ગ છે, જેની કર ભરવાની શક્તિ ઓછી છે તેની પાસેથી ઓછો કર લેવો, એવી કર રાહતો આપવામાં આવે
તો પણ સરકાર એવી કરનીતિના ઉપયોગથી પણ ગરીબી ઘટાડી શકે છે. ત્યારબાદ 5મો પોઈન્ટ છે માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રોમાં માનવ ક્ષમતાનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય, કૌશલ્યવર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. ત્યારે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જેથી તેવા દેશોમાં ગરીબી ઓછી જોવા મળે છે. આમ ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં પણ તે મુજબ માનવ ક્ષમતાના વિકાસ માટે મૂડીરોકાણમાં વધારો કરવો જરૂરી છે. એટલે કે કહેવાનો અર્થ કે વિકસિત રાષ્ટ્રોની અંદર જોઈએ તો માનવ ક્ષમતા એટલે કે માનવીનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ છે, આરોગ્ય છે, કૌશલ્યવર્ધન છે, જેની અંદર મૂડીરોકાણ કરવામાં આવે છે. એટલે ત્યાં બેરોજગારીનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે અને જેથી શું કહે છે કે એવા દેશોની અંદર ગરીબી પણ ઓછી જોવા મળે છે. એટલે કે ભારત જેવા દેશોની અંદર પણ તે મુજબ માનવ ક્ષમતાના વિકાસ માટે જો મૂડીરોકાણ કરવામાં આવે એટલે કે મૂડીરોકાણનો વધારો કરવામાં આવે તો પણ ગરીબી ઘટાડી શકાય છે. ત્યારબાદ 6થો પોઈન્ટ આવે છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબોને પૂરતો પોષણયુક્ત આહાર કે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ. આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનોમાં વ્યાજબી કિંમતે પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તે જરૂરી છે. એટલે કે ગરીબોને પૂરતા પ્રમાણની અંદર પોષણયુક્ત આહાર કે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ. અને આ માટે જો શું કહે છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનોમાં વ્યાજબી કિંમતે કે જે કિંમતે ગરીબો વસ્તુ ખરીદી શકે એ કિંમતે વસ્તુ આપવામાં આવે તો ગરીબી પણ દૂર થાય છે અને એ ગરીબ લોકોની જરૂરિયાત પણ પૂરી પડે છે. ત્યારબાદ 7મો પોઈન્ટ આવે છે રોજગારલક્ષી કાર્યક્રમો. હવે વિદ્યાર્થી મિત્રો, રોજગારલક્ષી કાર્યક્રમોની અંદર કેટલાક પેટા પોઈન્ટ પડે છે. એટલે કે તમારે આ પેટા પોઈન્ટ પણ યાદ રાખવાના છે અને આ પોઈન્ટના ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાના છે. જોઈએ રોજગારલક્ષી કાર્યક્રમો તો રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. એની અંદર પહેલો પોઈન્ટ છે સ્વર્ણ જયંતી ગ્રામ્ય સ્વરોજગાર યોજના. સુવર્ણ જયંતી ગ્રામ્ય સ્વરોજગાર યોજના SGSY. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આપણને ફૂલ ફોર્મ પૂછાય છે કે SGSYનું ફૂલ ફોર્મ જણાવો અથવા IRDP. એટલે કે હવે આ જેટલા કાર્યક્રમો આવશે એની અંદર ઘણા બધા એવા પોઈન્ટ આવશે જે ટૂંકમાં તમારે આમાં ફૂલ ફોર્મ વધારે યાદ રાખવાના છે. બરાબર. IRDP યોજનાનો અમલ 2 ઓક્ટોબર 1980ના રોજથી કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારજનોમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે. આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેવા કે સીમાંત ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો વગેરે. આમ IRDP કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો હતો. એટલે કે IRDP યોજનાનો અમલ 2 ઓક્ટોબર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ટૂંકા પ્રશ્ન તરીકે પણ કે IRDP યોજનાનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો તો 2 ઓક્ટોબર 1980ના રોજ. બરાબર. જેનો મુખ્ય હેતુ એટલે કે એનો ઉદ્દેશ શું હતો કે ગરીબ પરિવારજનોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે. બરાબર. અને આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરાયું, જેવા કે સીમાંત ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો વગેરે. આમ
IRDP કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો હતો. આ યોજનામાં નીચે મુજબના કાર્યક્રમનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ બધા ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, બરાબર, કે IRDP એટલે કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, પછી TRYSEM સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ, DWCRA એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોના વિકાસનો કાર્યક્રમ, ત્યારબાદ MWS એટલે કે 10 લાખ કૂવાઓની યોજના, અને SITRA એટલે કે ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કિટ પૂરી પાડવી. ત્યારબાદ GKY એટલે કે ગંગા કલ્યાણ યોજના. આમ આપણને અહીંયા કેમ GKYનું પૂરું નામ જણાવો, એવા આપણને પરીક્ષાની અંદર પણ આમાંથી કોઈ પણ પોઈન્ટનું નામ આવી શકે, બરાબર, અને એવા ટૂંકા પ્રશ્ન પૂછાય. પહેલી એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓને ભેગી કરીને તેને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના એટલે કે SGSY નામ આપવામાં આવ્યું, જેનો ઉદ્દેશ ટચુકડા ઉદ્યોગોના વિકાસ સાથે સ્વ-સહાય જૂથોને ખેતી માટેની માળખાકીય તથા જરૂરી પાયાની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને પૂરી પાડવાનો છે. હવે સ્વર્ણ ગ્રામ્ય સ્વરોજગાર યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1999થી, બરાબર. હવે એનો મુખ્ય ઉદ્દેશ કયો હતો? તો ટચુકડા ઉદ્યોગોના વિકાસ સાથે સ્વસહાય જૂથોને ખેતી માટે માળખાકીય તેમજ જરૂરી પાયાની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને પૂરી પાડવાનો છે. એટલે કે આપણને અહીંયા ઉદ્દેશ એટલે કે હેતુ પણ પૂછાઈ શકે અને એની શરૂઆત, બરાબર. ત્યારબાદ બીજું છે વેતન રોજગારી કાર્યક્રમો. તો આ કાર્યક્રમોમાં તેવા ગરીબોને સહાય આપવામાં આવે છે જેમની પાસે શ્રમ સિવાય આવકનું સાધન નથી. તેની આકસ્મિક કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ ગામડાના માળખાકીય સુવિધાઓનો વધારો કરવામાં આવે છે, જેમ કે પહેલું છે જવાહર રોજગાર યોજના JRY, ત્યારબાદ બીજું છે રોજગાર બાંયધરી યોજના EASનો સમાવેશ થાય છે, તેમજ તેમાં શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો પણ થાય છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY. 1990ના દાયકામાં બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો, જેથી સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષિત બેરોજગારોને મદદરૂપ થઈ સ્વરોજગાર માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ટૂંકો પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાયેલો છે કે પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો શિક્ષિત બેરોજગારોને મદદરૂપ થઈ સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા, બરાબર. તેમજ PMRનું પૂરું નામ જણાવો. તો પ્રધાનમંત્રી રોજગાર યોજના. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન NREGA.
વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ટૂંકો પ્રશ્ન એવો પણ પૂછાય કે નરેગાનો એટલે કે NREGAનો મુખ્ય હેતુ તો સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિ ઊભી કરી વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. ત્યારબાદ રાષ્ટ્રીય બેરોજગાર બાંહેધરી કાનૂન ક્યારે મંજૂર કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2005માં. MCQમાં આપણને પૂછાઈ શકે. 2009માં નરેગાને બદલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મનરેગા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્ન તરીકે આ વસ્તુ યાદ રાખજો, બરાબર, કે 2009માં નરેગાને બદલે કઈ સાલમાં? 2009માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મનરેગા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ 8મો પોઈન્ટ, આવાસ યોજના. તો 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચલા કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પાડવા ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી. આ ઉપરાંત 2013-14માં રાજીવ આવાસ યોજના અને ગરીબ કુટુંબોને રહેઠાણની તેમજ રોજગારીની સુવિધા માટે 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAYની શરૂઆત કરવામાં આવી હતી. અહીંયા આપણને ઘણા ટૂંકા પ્રશ્ન છે કે ઇન્દિરા આવાસ યોજનાનો હેતુ. તો ઇન્દિરા આવાસ યોજનાનો હેતુ ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબ તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવાનો. તેમજ ઇન્દિરા આવાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો ઇન્દિરા આવાસ યોજના 1985-86માં, બરાબર. ત્યારબાદ ગ્રામીણ ગરીબો માટે કઈ કઈ આવાસ યોજના? તો ગ્રામીણ ગરીબો માટે અહીંયા આપણને ગ્રામીણ ગરીબો માટે કઈ કઈ આવાસ યોજના છે? શહેરી ગરીબો માટે કઈ યોજનાઓ શરૂ કરવામાં આવી છે? રાજીવ આવાસ યોજના ક્યારે અમલમાં મુકાઈ છે? તો 25 જૂન 2015થી, બરાબર. એટલે કે અહીંયા આપણને 25 જૂન નહીં આવે, પરંતુ 2013-14માં રાજીવ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે અહીંયા આપણને ઘણા બધા ટૂંકા પ્રશ્ન તમે જોઈ જ શકો છો, આપણને જુદી જુદી રીતે પૂછાઈ શકે. ત્યારબાદ આપણે 9મો પોઈન્ટ આવે છે સામાજિક સલામતીની યોજનાઓ. સામાજિક સલામતીની યોજનામાં અસંગઠિત કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના APY હેઠળ સંગઠિત ક્ષેત્રમાં 60 વર્ષથી વધુ ઉંમરના કામદારોને માસિક પેન્શન આપવામાં આવે છે તથા પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને વાર્ષિક 12ના નજીવા પ્રીમિયમે ₹2 લાખ અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330નો પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઈ છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે કે PMFBY શરૂ કરાઈ છે. ત્યારબાદ આવે છે
10મી જનધન યોજના. હવે સામાજિક સલામતી યોજનાની અંદર પણ ઘણા ટૂંકા પ્રશ્ન છે કે અટલ પેન્શન યોજના ક્યારે અમલમાં આવી, તો 9 મે 2015થી. પછી જીવન જ્યોતિ વીમા યોજના શા માટે શરૂ કરાય, તેમજ ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી. બરાબર, એટલે કે આપણને આ પોઈન્ટની અંદર પણ ઘણા બધા ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે કે હવે જોઈએ આપણે છેલ્લી જનધન યોજના. જનધન યોજના નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વકાંક્ષી યોજના એટલે 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનધન યોજના. વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો કે પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારથી અમલમાં આવી, તો એટલે કે ક્યારે શરૂ કરવામાં આવી, શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ, જેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા અને 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ હતી, જેમાં 10,590 કરોડની થાપણો મુકાયેલી હતી. હવે આ જનધન યોજનાનું જે મહત્ત્વ અને તેના લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ. તો જનધન યોજના એટલે કે આ યોજનાનો મુખ્ય હેતુ પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે. બરાબર, પ્રતિ વસ્તીની બેન્કિંગ સેવાઓનું પ્રમાણ વધે છે. આપણે જોયું ઉપર કે કેટલા ખાતાઓ ખુલ્યા, બરાબર, કેટલી થાપણો મુકાય એના દ્વારા, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સરકારી સહાય સીધી જ બેંક ખાતામાં જમા થાય તે હતી. એટલે કે જનધન યોજનાનો મુખ્ય હેતુ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સરકારી સહાય સીધી જ બેંક ખાતામાં જમા થાય. જનધન યોજનાની મુખ્ય વિશેષતા શું છે, તો તેની મુખ્ય વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં શૂન્ય શુલ્ક સાથે ખાતું ખોલીને 5 માસ બાદ તેમાંથી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી 2015 પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ મળશે. પ્રધાનમંત્રી જનધન યોજના એ નાણાકીય સમાવેશીકરણ માટે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબોના મૂળમાં ઘા કરવાની યોજના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો પ્રશ્ન, એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન કે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો, જેના વિશે આપણે ચર્ચા કરી. અસ્તુ.